હાલો બેટા, આપણે પ્રકરણ શરૂ કર્યું અને લોકડાઉન થયું. બેટા, મેં તમને થિયરી લખાવી છે. માત્ર ઉધાર માલના વ્યવહાર નોંધાય, ઉધાર માલના વ્યવહાર નોંધાય. આજે મારી પાસે એકાઉન્ટ નથી એટલે જાતે રકમ બનાવીને દાખલો કરું છું. આવતા સોમવારથી પાઠ્યપુસ્તક મારી પાસે હશે. બીજું, જ્યારે જ્યારે હું દાખલો ગણું અને તમે વિડીયો જુઓ બેટા, રકમ સામે ખુલ્લી રાખજો જેથી કરીને તમને વધારે સમજાય. માત્ર ઉધાર માલના વ્યવહારો નોંધાય. માલના વ્યવહારો તમને ખબર છે, હવે તમને આવડે છે. તમે 60% અકાઉન્ટનો પાયો ધોરણ 11માંનો શીખી ગયા છો. જે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે તે વસ્તુ માલ છે. અન્ય વસ્તુ વેપારી માટે મિલકત છે. પછી મેં તમને થિયરીમાં લખાવ્યું છે પેટા નોંધના પ્રકારો. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. પણ આગલે દિવસે મારે સમજાવવાનું હતું ને લોકડાઉન થયું. હવે એ બાકીનું 5 મિનિટનું અત્યારે સમજાવું છું. જે વેપારી એક જ વસ્તુનો વેપાર કરે તે સાદી પેટા નોંધ રાખે છે, સાદી ખરીદ નોંધ અથવા વેચાણ નોંધ. 2, જે વેપારી અલગ અલગ વસ્તુનો વેપાર કરે છે, ડ્રેસ વેચે છે, તો તે ચૂડીદાર ડ્રેસ, પંજાબી ડ્રેસ, કલકત્તી ડ્રેસ, 3 પ્રકારના જો ડ્રેસ વેચતા હોય તો તે માલના ખાનાવાળી ખરીદ નોંધ અને વેચાણ નોંધ રાખે છે. 3, જે વેપારી ખરીદી કરે છે મોટા ડીલર પાસેથી, તો એ ડીલરને કહે છે કે સંપૂર્ણ ખર્ચ ચૂકવી દો અને મારી દુકાને માલ પહોંચાડી દો. તો વેચનાર વ્યક્તિ મજૂરીના, ગાડી ભાડાના, જકાતના, રેલવે નૂરના બધા ખર્ચ ચૂકવીને સામાવાળા વ્યક્તિની દુકાને માલ પહોંચાડે છે. ત્યારે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ અને વેચાણ નોંધ રાખે છે. આજે મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું. 2 લીટીનું જ કાર્યક્રમ છે. માત્ર ઉધાર માલના વ્યવહાર નોંધાય. અસંત વ્યવહાર ધ્યાનમાં લેવાતો નથી. મેં થિયરીમાં લખાયું. 15,000નો માલ રાજુ પાસેથી ખરીદ્યો, અડધી રકમ ચૂકવી, અડધી હારે કોઈ લેવા દેવા નથી. પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને નોંધવામાં આવે છે. પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને નોંધવામાં આવે છે. ઉધાર માલના જ વ્યવહાર નોંધાય, મિલકતના નહીં. ઉધાર માલના વ્યવહારો નોંધાય.
આજે મારી પાસે પાઠ્ય પુસ્તક નથી એટલે હું જાતે દાખલો બનાવી અને દાખલો ગણું છું. મહાદેવ ટ્રેડર્સ ના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો. વર્ષ 2021 ને એપ્રિલ માસની તારીખ પહેલી, હું રકમ લખું છું. તારીખ પહેલી રૂપિયા 14,009 10% વેપારી વટાવે ખરીદ્યો. તારીખ 5 રૂપિયા 80,009 ગજાનન પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. તારીખ 7 રૂપિયા 8,000નું યંત્ર રિદ્ધિ પાસેથી શાખ પર ખરીદ્યું. તારીખ 11 રૂપિયા 50,000નો માલ મોકલવા માટે સિદ્ધિને ઓર્ડર આપ્યો. તારીખ 17 રૂપિયા 20,000નો માલ 5% રોકડ વટાવે 5% રોકડ વટાવે પાર્વતી પાસેથી ખરીદ્યો. તારીખ 19 ઓર્ડર મુજબ નો માલ 10% વેપારી વટાવે સિદ્ધિ પાસેથી મળ્યો. લારી ભાડાના રૂપિયા 300 ચઢાવી બિલ નંબર A35 મળ્યું. તારીખ 25 રૂપિયા 2,009 20,009 5% રોકડ વટા 5%
વેપારી વટાવે ઉમા પાસેથી ખરીદી અડધી રકમનો ચેક આપ્યો. તારીખ 28 રૂપિયા 40,000 માં રોકડેથી કાર્તિક પાસેથી ખરીદ્યો. તારીખ 29 રૂપિયા 30,000 માં હિમાલય સ્ટોર્સ પાસેથી ખરીદ્યો. મગજમાં રાખજો બેટા, આજે સાદી ખરીદ નોંધ કરું છું. એક જ લીટીનો કાર્યક્રમ માત્ર ઉધાર માલના વ્યવહાર નોંધાય. તમને ખબર છે ઉધાર વ્યવહાર કોને કહેવાય? રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય અને માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેવા બધા વ્યવહાર ઉધાર છે, શાખ પરના છે. ઉધાર માલના વ્યવહારો નોંધાય. ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ છે. હું દાખલો ગણું છું બેટા, એક મગજમાં રાખો, માત્ર ઉધાર માલના વ્યવહાર નોંધાય. આ ખરીદ નોંધનો ફરમો છે બેટા. ઉધાર વટાવના બે પ્રકાર છે, શીખી ગયા. વેપારી વટાવ ને રોકડ વટાવ. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાંથી બાદ થાય છે. ઉધાર વ્યવહારમાંથી રોકડ વટાવ બાદ થાય નહીં, એ તમને ખબર છે. એટલે રકમમાં ઘણી વખત ભૂલ ખવડાવવા માટે રોકડ વટાવ આપશે. શ્રી મહાદેવ ટ્રેડર્સના ચોપડે ની ખરીદ નોંધ. ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ. MCQ પૂછાય છે, ખરીદ નોંધનું બીજું નામ શું છે? જમા નોંધ. જમા નોંધનું બીજું નામ શું છે? ખરીદ નોંધ. પેલું ખાનું તારીખનું છે. આપણે માલ કેની પાસેથી ખરીદીએ? વેપારી પાસેથી. વેપારીનું નામ. માલ ખરીદીએ તો માલ આવે કે જાય? આવે. આવક ભરતિયા નંબર. આવક ભરતિયા નંબર. ખાપા ખાતા પાના નંબર અને રકમ રૂપિયા.
વર્ષ કયું હતું બેટા? જુઓ, મહાદેવ ટ્રેડર્સના ચોપડે ખરીદ નોંધ તૈયાર કરો. વર્ષ 2021, એપ્રિલ માસ 2021, એપ્રિલ. મેં તમને હજી કહું છું, માત્ર ઉધાર માલના વ્યવહાર નોંધાય, મિલકતનો વ્યવહાર નોંધાતો નથી, રોકડ વ્યવહાર નોંધાતો નથી. તમને આવડે છે, ખબર છે, માત્ર વ્યક્તિનું નામ હોય તેવા બધા વ્યવહારો ઉધાર છે. આપણે શું કરીએ છીએ અત્યારે? ખરીદ નોંધ કરીએ છીએ. માલ વેચ્યો એ વ્યવહાર ન આવે, ખરીદ નોંધ કરીએ છીએ. તારીખ 1, બરાબર ધ્યાન રાખજો, હું બોલું છું. હજી સમજો, ઉધાર માલના વ્યવહાર નોંધાય. તારીખ 1, 14,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હું તમને પ્રશ્ન કરું છું બેટા, વ્યવહાર રોકડ છે કે ઉધાર? રોકડ વ્યવહાર છે, કારણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, માટે વ્યવહાર રોકડ છે, ન નોંધાય. ઉધાર માલના વ્યવહાર નોંધાય. તારીખ 5, 80,000નો માલ ગજાનન પાસેથી, કેની પાસેથી? ગજાનન પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. આ વ્યવહાર ઉધાર છે, કારણ કેની પાસેથી ખરીદો? ગજાનન પાસેથી. રોકડ કે ચેકનો ઉલ્લેખ છે નહીં, વ્યવહાર ઉધાર છે, માટે આવશે 5મી તારીખ. કેની પાસેથી ખરીદો? ગજાનન ખાતે. બિલ નંબર છે નથી. કેટલા હજારનો માલ ખરીદો? 80,000નો. કેટલા ટકા વેપારી વટાવ? 10%. 80,000ના 10% 8,000. તમને ખબર છે, કોઈ પણ રકમનો છેલ્લો પોઈન્ટ દબાવો એટલે 10% થાય. 80માંથી 8,000 બાદ કરીએ તો 72,000ના માલની ખરીદી કરી છે આપણે, ઉધાર. આપણી પાસે ગજાનન માગે છે. પાછું હજી કહું છું, ખરીદ નોંધનું બીજું નામ શું છે? જમા નોંધ. તારીખ 7, 8,000નું શું ખરીદું બેટા? યંત્ર. સિદ્ધિ પાસેથી શાક પર ખરીદવું. આ ઉધાર, વ્યવહાર ઉધાર છે, પરંતુ શું ખરીદવું? યંત્ર. યંત્ર માલ છે કે મિલકત? મિલકત. મિલકતનો વ્યવહાર નોંધાતો નથી. તારીખ 11, ₹50,000નો માલ મોકલવા સિદ્ધિને ઓર્ડર આપ્યો. શું આપ્યો બેટા? ઓર્ડર આપ્યો. તમને ખબર છે, વ્યવહારના 2 પ્રકાર, એક આર્થિક વ્યવહાર, બીજો બિન આર્થિક વ્યવહાર. આ બિન આર્થિક વ્યવહાર છે. બિન આર્થિક વ્યવહાર ચોપડે નોંધાતો નથી. તારીખ 17, ₹20,000નો માલ 5% રોકડ વટાવે પાર્વતી પાસેથી ખરીદો. કેની પાસેથી ખરીદો? પાર્વતી પાસેથી. વ્યવહાર આવશે, વટાવ કયો છે બેટા? રોકડ વટાવ. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ બાદ થતો નથી. ભૂલ ખવડાવવા માટે 5% રોકડ વટાવ આપ્યો. વ્યવહાર નોંધાશે 20,000 પૂરેપૂરા. તારીખ 17, કેને ખાતે? પાર્વતી ખાતે. બિલ નંબર છે નથી. કેટલા હજારનો માલ ખરીદો? 20,000. રોકડ વટાવ ભૂલ ખવડાવવા માટે આપ્યો છે, રોકડ વટાવ બાદ ન થાય. તમને ખબર છે,
રોકડ વ્યવહારમાંથી જ બાદ થાય, વેપારી વટાવ અને રોકડ વટાવ. મેં થિયરી સમજાવી છે બહુ બેટા સરસ બીજા ચેપ્ટરમાં. વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી, રોકડ વટાવ ચોપડે નોંધાય છે. વેપારી વટાવ છાપેલી કિંમતમાંથી બાદ થાય છે. વેપારી વટાવ નાના વેપારીનો નફો છે. રોકડ વટાવ ચોપડે નોંધાય છે. વેપારી વેલાસર રોકડ મેળવવા માટેના લાલચે રોકડ વટાવ આપે છે. તારીખ 19. ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે સીધી પાસેથી મળ્યો. હમણાં આપણે બિન આર્થિક વ્યવહાર હતો. કેટલા હજારના માલનો ઓર્ડર આપ્યો તો બેટા? 50,000. આપને માલ મળી ગયો કેની પાસેથી? સીધી પાસેથી. કેટલા ટકા વેપારી વટાવે? 10%. 50,000ના 10% 5,000. 50,000માંથી 5,000 બાદ કરો 45,000. અને ભેગા સીધી આપણી દુકાને માલ મોકલી આપ્યો તો એને લારી ભાડાના 300 ચડાવી બિલ નંબર A35 મળ્યું. આપને મળ્યું બિલ એની પાસેથી. એટલે કેને ખાતે લખશું? સીધી ખાતે. 19 તારીખ સીધી ખાતે. કેટલા હજારના માલનો ઓર્ડર હતો? ફરીથી જુઓ 50,000. કેટલા ટકા વેપારી વટાવે માલ મળ્યો? 10%. એટલે 45,000 ઇન્ટુ બ્રેકેટ લખું છું, કારણ એને મજૂરીના રૂપિયા ચડાવ્યા છે 300. બિલ નંબર એ મોકલાવ્યું છે A/35. A/35 એટલે કુલ 45,300. સીધી ખાતે 45,000નો માલ 300 મજૂરીના લારી ભાડાના ચડાવ્યા. પછીનો વ્યવહાર તારીખ 25. તારીખ 25 20,000નો માલ 5% વેપારી વટાવે કેની પાસેથી ખરીદો? ઉમા પાસેથી ખરીદો. અડધી રકમનો ચેક આપ્યો, અડધી રકમ આને કોઈ લેવા દેવા નહીં બેટા. 20,000નો માલ ખરીદો હોય, 19,999 રૂપિયા ચૂકવ્યા હોય, 1 રૂપિયો બાકી છે, છતાં પણ સિદ્ધાંતને અનુસરવું પડે. સિદ્ધાંત એમ કે અસંત વ્યવહાર ધ્યાનમાં લેવાતો નથી. આવા વ્યવહારને પૂરેપૂરો ઉધાર ગણીને નોંધવામાં આવે છે. વ્યવહાર ઉધાર છે. કોની પાસેથી ખરીદો? ઉમા. તારીખ 25 ઉમા ખાતે. કેટલા હજારનો માલ ખરીદો? 20,000ના. વેપારી વટાવ 5%. મેં શીખવાડ્યું છે 5%, 10%, 20% કેલ્સી વગર થઈ શકે. 20,000ના 10% 2,000, 2,000ના અડધા 1,000. 1,000 એટલે 5%. 20,000માંથી 1,000 બાદ કરીએ 19,000. મેં કીધું એ સમય બચાવો બેટા. ઓટોમેટિક તમને ટકાવારી મેં શીખવાડી છે, એમને આપોઆપ થઈ જાય. તારીખ 28 40,000નો માલ રોકડેથી. કેવી રીતે? રોકડેથી કાર્તિક પાસેથી ખરીદો. નામ છે કાર્તિક પાસેથી ખરીદો, પણ કેવી રીતે ખરીદો? રોકડેથી. રોકડ વ્યવહાર નોંધાતો નથી. છેલ્લી તારીખ 29 30,000નો માલ હિમાલય સ્ટોર્સ પાસેથી ખરીદો. કેની પાસેથી ખરીદો? વ્યક્તિનું નામ છે, દુકાનનું નામ છે હિમાલય સ્ટોર્સ. વ્યવહાર ઉધાર છે. આવે બેટા હિમાલય સ્ટોર્સ ખાતે. કેટલા હજારનો માલ ખરીદો? 30,000નો. વેપારી વટાવ છે? નથી. પૂરેપૂરા 30,000. બિલ નંબર નથી. દાખલો પૂરો. શું કરીએ છીએ? ખરીદ નોંધ. વ્યવહાર કેવા નોંધાય? ઉધાર માલના. આ ઉધાર ખરીદી છે. શીખવાડ્યું આપણે. ઉધાર ખરીદી એટલે લેણદાર.
સામેવાળો માગે છે લેણદારનો પારિભાષિક શબ્દ આપણે શીખી ગયા પ્રથમ ચેપ્ટરમાં. દાખલો પૂરો. 0 0 0 0 ત્રીજો પોઈન્ટ 3 3 3. ચોથું ડિજિટ 2 2 ને 5 7 7 ને 9 16 16 નો છગડો વધી 1 7 ને 1 8 8 ને 2 10 10 ને 4 14 14 ને 15 15 ને 3 18. 1,86,300 નો માલ ઉધાર ખરીદો. એમાંથી ગજાનન માગે છે 72,000, પાર્વતી માગે 20,000. અલગ અલગ નોંધે છે. અહીંયા હેડિંગ મારવું જરૂરી છે. કુલ ઉધાર ખરીદી. આને બીજું નામ છે પરચુરણ લેણદાર. છૂટા છવાયા, એક માગતો નથી, એકથી વધારે માગે છે. પરચુરણ લેણદારો. દાખલો પૂરો. બરાબર ધ્યાન રાખજો બેટા. આવતા સોમવારના પિરિયડમાં હું તમને પાઠ્યપુસ્તકનો દાખલો ગણાવીશ. કંઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરજો બેટા. ઘરમાં રહેજો, સલામત રહેજો બેટા. હા, આવજો આવજો આવજો.